નાનપુરા સ્નેહ મિલન ગાર્ડન પાસે 3.5 મહિના પહેલા 1 લાખની કિંમતનું 10 ગ્રામ શંકાસ્પદ એમડી ડ્રગ્સ પાવડર સાથે રિક્ષા ચાલક સહિત 4ને એલસીબીએ પકડી પાડ્યા હતા। જે તે વખતે આ પાવડરને ગાંધીનગર એફએસએલ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું। રિપોર્ટમાં એમડી ડ્રગ્સ હોવાની વાત સામે આવતા એલસીબીના સ્ટાફે જાતે અઠવા લાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે સૂત્રધાર ઇમરાન ઉર્ફે કાલા યુસુફ શેખ 42 વર્ષીય રહે ખાટકી નાનપુરા, અશફાક ઉર્ફે નલ્લા અફઝલ શેખ 42 વર્ષીય રહે પાણીની ટાંકી પાસે નાનપુરા, મોહમ્મદ ઇમરાન અબ્દુલ રઝાક મેમણ ઉંમર વર્ષ 30 રહે કાદમ ખુદુસની ચાલ નાનપુરા અને મોહમ્મદ રફીક ગુલામ શેખ ઉંમર વર્ષ 45 રહે મોહમ્મદી પેલેસ ખાટકીવાડ નાનપુરાની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। એમડી શાહપુરના બાબુ નામના ઈસમે આપ્યાની તેમજ ગેંગ એમડી મુંબઈથી લાવતી હોવાની પણ સામે આવ્યું છે। પોલીસે 10.140 ગ્રામ એમડી, 1 લાખ, 3 મોબાઈલ, 30,000 રોકડ અને રિક્ષા મળી 1.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે જણાવ્યું કે રિક્ષા ચાલક રફીકની રિક્ષામાં એમડીની ડિલિવરી કરવા સૂત્રધાર ઇમરાન સહિત 3 જણા જતા હતા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।